નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે કબીર સાહેબની એક વાણી લઈએ. અને આમ જોઈએ તો કબીર સાહેબ શીખથી એ બહારની જે આપણી પૂજા કરી રહ્યા છીએ, બહારનું જે કર્મકાંડ કરી રહ્યા છીએ, બહારની યાત્રા કરી રહ્યા છીએ, કબીર સાહેબ બચપનથી જ આના વિરોધી હતા. કબીર સાહેબ લોકોને સમજાવતા કે તમે જે કરી રહ્યા છો એ બહારની પ્રક્રિયા તમે કોઈ પણ ગમે એટલી કરો. તો કબીર સાહેબ કહેતા કે તમે કબીર સાહેબનો એક દુહો છે કે નહાયે ધોયે ક્યાં હુઆ મન કા મેલ ન જાય. તો તમે ગમે એટલી ગંગામાં નાહો, નર્મદામાં નાહો, કાવેરીમાં નાહો કે સરસ્વતીમાં તમે સ્નાન કરો, કોઈ પણ જગ્યાએ તમારે સ્નાન કરવાથી કોઈ પણ નદીનું પાણી હોય, કોઈ પણ પવિત્ર પાણી હોય, તો એ પાણી તમારા શરીરનો મેલ ધોઈ શકે છે, પણ તમારા મનનો મેલ ધોઈ શકતો નથી. એમ કબીર સાહેબ કહે છે કે માલા ફીરત જગ ગયા मिटन मन काने कुर्माना तो क्या करे मन का फेर कबीरा मन का फेर. કબીર સાહેબ એટલે તમે જુઓ, કબીર સાહેબની જે આપણે ગણતરી કરવા જઈએ તો દરેક સંતમાં કબીર સાહેબનું નામ ખરેખર ટોચ ઉપર આવે છે. કબીર સાહેબે જગતને એટલું બધું આપી દીધું છે કે ક્યાંય મથવાની જરૂર નથી, ક્યાંય ભાગવાની જરૂર નથી, ક્યાંય દોડવાની જરૂર નથી. તો હવે આપણે માળા એક બહારનું જે માળા પહેલી જ આપણે જો કે માળા બની કેવી રીતે, માળામાં 108 જ મણકા કેમ, તો એમાં કહેવાશે કે હવે આપણી અંદર જે 7 ચક્ર અને 7 ચક્રની જે તન્માત્રા હોય એના જે પેટા ચક્ર કહે છે એ 108 ચક્ર છે. અને કબીર સાહેબે એક ચક્રનો એક મણકો, એમાં 8 ચક્ર, જે 108 ચક્રની 108 માળા, હવે એ માળા અંદર ફરી રહી છે. એને ફેરવવા માટે કોઈ પ્રયત્ન કરવાની જરૂર નથી. નિષ્દિન તમે ચાહે જાગ્રત અવસ્થામાં હોય, સપન અવસ્થામાં હોય, સુસુપ્તિ અવસ્થામાં હોય, કોઈ પણ અવસ્થામાં તમે હો, તો એ માળા ફરી રહી છે. બીજા નંબરે તમે જગતનું કોઈ પણ કાર્ય કરતા હોય તો એ કાર્ય કરવા સમયે પણ અંદરની માળા ફરી રહી છે. અંદરની માળામાં ફેરવવા માટે કોઈ પ્રકારનો પ્રયત્ન કરવાની જરૂર નથી. હવે બીજા નંબરે કે જે કબીર સાહેબ આપણને અંદરની માળાનું જે સમજણ આપે છે, અંદરની માળા કહે છે, તું અંદરની માળા ફેરવી લે, કરની માળા નહીં. હવે કરની માળામાં શું, તમે માનો કે તમે ઓમ નમઃ શિવાય મંત્ર લીધો અને તમે કોઈ પ્રકારનું અનુષ્ઠાન કર્યું, કે તમે ચતુર્માસ કર્યો, કે પછી તમે એક મહિના સુધી તમે એવું અનુષ્ઠાન કર્યું કે 1 મહિના સુધી આપણે આટલા મંત્ર જાપ પૂરા કરવાના, 1 લાખ કે 1.25 લાખ કે 1.5 લાખ આપણે મંત્ર જાપ પૂરા કરવાના. તો હવે તમે વિચાર કરો, એ માળા તમારી ભલે કોઈ પણ પ્રકારની હોય, રુદ્રાક્ષની માળા હોય, સ્ફટિકની માળા હોય, કે તુલસીની માળા હોય, કે પથ્થરની માળા હોય, કે કોઈ પ્રકારની માળા હોય, માળા બહારની છે. હવે બીજા નંબરે તમે જોઈએ, હવે માળાની એવું રહસ્ય પડ્યું છે કે એ રહસ્યને આપણી બેહોશીના કારણે આપણે એને જાણી શકતા નથી. કારણ કે તમે માળાને સમજી જાઓ ને તમારે ક્યાંય ભટકવાની જરૂર નથી. તમે માળાને સમજી જાઓ તો તમારે ક્યાંય દોડવાની જરૂર નથી. તમારે સંસાર છોડીને જંગલમાં ભાગવાની જરૂર નથી. તમારે તીર્થ સ્થાનોમાં જવાની નથી. તમારે જંગલ પહાડોમાં સંતાઈ જવાની નથી. તમારે ગુફાઓમાં જવાની કોઈ જ જરૂર નથી. અને તમારે દુઃખ પણ ભોગવવાની જરૂર. તમે સ્વ મહેનત કરીને તમે તમારું જીવન જીવી શકો. અને સંત કોને કહેવાય?
સંતની તમે જુઓ, કબીર સાહેબ પોતે વણાટ કામ કરતા હતા, એમના શિષ્યો હતા, નહોતા શિષ્યો, પણ એમ છતાં કબીર સાહેબ કોઈના પર નિર્ભર રહ્યા નથી, સ્વ મહેનત કરી છે અને એ શિષ્ય એ જે વણાટ કામ કરતા, જે ચાદર બનાવતા, એને રામકી ચદરિયા એને નામ આપેલું. એમને ચાદર વણાટમાં પણ એમને નક્કી કે હું લોકો માટે નહીં, હું મનુષ્ય માટે નહીં, પણ આ જે ચાદર બનાવું એ રામ નામની ચાદર, રામ માટે હું ચાદર બનાવશું. તો એમની દૃષ્ટિ દરેકમાં રામ હતી. તો એમને માળાનો ભેદ, કબીર સાહેબે માળાનો ભેદ જાણી લીધો હતો. હવે જોઈએ કે આપણે બહારની માળાથી આપણે પહેરીએ છીએ અને બધું જ આપણે કરીએ, પણ આપણે માળાનું જ્ઞાન આપણે આ સુધી આપણે માળાને જાણી શક્યા નથી કે માળાથી મોટો કોઈ ગુરુ નથી. તમે ફક્ત તમે માળાને જાણી લો તો તમારે કંઈ જ જાણવાની જરૂર નથી. આપણે જોઈએ કે માળા આજે મેં જો આ પહેર્યું છે, આની અંદર હવે તમે જો આપણે જે મણકા છે બધા, આમ તો રુદ્રાક્ષ છે બધા, પણ આની અંદર દોરો એક જ ફરી રહ્યો છે અને મણકા આપણે જુદા જુદા મૂક્યા છીએ. તો કહેવાનો મતલબ છે કે આ જે આપણે અનંત બ્રહ્માંડ જોઈ રહ્યા છીએ, એમાં 4 યોનિ આવે: અંડજ, સ્વેદજ, ઉદ્ભિજ અને ઓરજ, 4 યોનિ. અને 5મી યોનિ આવે જે દેવ યોનિ, જેને આપણે દેવી દેવતા કહીએ છીએ, જેને બ્રહ્મા વિષ્ણુ મહેશ કહીએ છીએ, જેને આપણે લક્ષ્મીજી કહીએ છીએ, જેને સરસ્વતીજી કહીએ છીએ, જેને પાર્વતીજી આપણે કહીએ છીએ, જેને મહાકાળી કહીએ છીએ, જેને નવદુર્ગા કહીએ છીએ, જે આપણા 33 કોટી દેવ, એ 5મી યોનિ છે. હવે એ સૂક્ષ્મ યોનિ છે, જે 4 યોનિ છે એ સ્થૂલ યોનિ છે અને પેલી સૂક્ષ્મ યોનિ છે. પણ મૂળ દરેક યોનિ, ભલે 5 યોનિમાં, એટલે પૂરા બ્રહ્માંડમાં તમે જુઓ, આકાશમાં જે સૂર્ય, ચંદ્ર, તારા, નક્ષત્ર, ગ્રહ જે છે તે, એને અંદર એક જ દોરો ફરી રહ્યો છે અને એ દોરો છે પરમાત્મા રૂપી દોરો, એના અંદર ફરી રહ્યો છે. તો પૂરા અસ્તિત્વમાં એક જ દોરો રમી રહ્યો છે, પરમાત્મા રૂપી, સત્ય રૂપી. હવે એ દોરાની અંદર તમે જો, આની અંદર દોરો તો એક જ છે. હવે આમાં આપણે વિચાર કરીએ તો આમાં આપણે જે મણકા છે, જે આ રુદ્રાક્ષ છે, એ રુદ્રાક્ષ આપણે બીજા કલરના નાખી શકીએ છીએ. આપણે 108ની માળા બનાવી તો 108 જ મણકા આપણે જુદા જુદા નાખી શકીએ છીએ. કોઈ સફેદ નાખીએ, લાલ નાખીએ, લીલો નાખીએ, પીળો, જાનીવાલા પીનારા એ નાખીએ છીએ, સોનાનો નાખીએ, ચાંદીનો નાખી છે, પથ્થરનો નાખી શકીએ, માટીનો નાખી શકીએ, લાકડાનો નાખી શકીએ, પિત્તળનો નાખી શકીએ છીએ. દરેક મણકા આપણે જુદા જુદા નાખી શકીએ છીએ, પણ એમાં આપણે દોરો જુદો નાખી શકતા નથી, દોરો એક જ છે. તો હવે આપણે વિચાર કરીએ કે કબીર સાહેબ આપણને એટલું બધું સમજાવે છે અને કબીર સાહેબ કહે છે, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું મને લઈ જા. તો કબીર સાહેબ આપણને ઊંડા અંધારામાંથી, જે આપણે અંધકારમાં પડી ગયા છે અને આપણે જોવા છતાં, આપણે જાણવા છતાં આપણે અજાણ બની ગઈએ છીએ, કે આપણે જાણીએ છીએ કે આ મણકા અલગ અલગ થઈ શકે છે, પણ એમાં દોરો અલગ થઈ શકતો નથી. આ તો આટલું તો આપણે જાણીએ જ છીએ. ડફોર હોય એને ખબર પડે કે આમાં મણકા આપણે જુદા જુદા નાખી શકીએ, પણ દોરો અલગ ના મૂકી શકીએ. તો અનંત બ્રહ્માંડમાં એક જ દોરો ફરી રહ્યો છે અને જે આપણો અનંત બ્રહ્માંડ, જે પશુ, પંખી, જાનવર, મનુષ્ય, જંગલ, પહાડો, કે જે આપણે દૃશ્યમાન જે થઈ રહ્યું છે, એ દૃશ્યમાન જેટલા પણ આપણે નામધારી કહીએ છીએ, એ બધા એ મણકાના નામ જ છે. અને દેવ યોનિ કે આપણે જે આકાશમાં આપણે જે જોઈએ છે, સૂર્યચંદ્ર, તારા, નક્ષત્ર અને ગ્રહ, આ બધા એક નામ જ છે અને એ દરેક એ બધા મણકા જ છે. અને 33 કોટીની જે આપણે દેવ કહીએ છીએ, એ પણ એક જ માળાના મણકા છે અને એ મણકામાં એક સત્યનો દોરો ફરી રહ્યો છે. તો હવે આપણે અનુષ્ઠાન કરીએ, તો માની લો કે આપણે 1 મહિનાનું અનુષ્ઠાન કર્યું, કે ચતુર્માસ કર્યો, તો એ ચતુર્માસ કરીએ ત્યારે આપણે નક્કી કરીએ કે આપણે 4 મહિના, એટલે કે જ્યારે ચતુર્માસ ચોમાસામાં શરૂ થાય
એટલે કારતક, માગસર, પોષ અને મા, આ શિયાળો, અને ચૈત્ર, વૈશાખ, જેઠ એ ઉનાળો, અને અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો, આ 4 મહિના જે ચતુર્માસ કરીએ. તો હવે અષાઢથી તે આપણે આસો સુધીને આપણે જે ચતુર્માસ કર્યો, હવે ચતુર્માસ નક્કી કર્યું કે આપણે 5.25 લાખ કે 1.25 લાખ આપણે જપ કરવાના, મંત્રોચ્ચાર કરવાના. હવે એ મંત્રોચ્ચાર કરવા માટે એના માટે આપણે મંત્રોચ્ચાર તો કરીએ જ છીએ, પણ મંત્રોચ્ચાર ક્યાંથી થશે? એ હૃદયથી થતા નથી. એ મંત્રોચ્ચાર નાભી સુધી પહોંચી શકતા નથી. એનું કારણ છે તમે એક માળા પૂરી કરો એટલે તમારે સીધી હાથમાં પેન લેવી પડશે અને લખવી પડશે એક માળા કરી. તો તમારે એવું મશીન લાવવું પડશે. તમે એક વખત ઓમ નમઃ શિવાય કર્યું, એક વખત દબાવો, બીજી વખત ઓમ નમઃ શિવાય કરી, બીજી વખત દબાવો, ત્રીજી વખત ઓમ નમઃ શિવાય, ત્રીજી વખત દબાવો. એટલે હવે તમારું ધ્યાન માળામાં હશે ને પેલું મશીન દબાવવામાં હશે. તો હવે એ 12ની માળા એટલે 12ની યાત્રા જ થઈ જાય છે. માળા પણ શું કરે છે? માળા યાત્રા કરે છે. તમે મેરુદંડ, હવે તમે જો માળામાં મેરુદંડ આવે. હવે ઘણા કે મેરુદંડથી પાછું વળાય, અને ભાઈ મેરુદંડથી પાછું વળવું જ પડે. તમે ના વળો તો મેરુદંડથી આગળ કોઈ જગ્યાએ. હવે મેરુદંડ કે સહસ્ત્રાર આવી ગયું. હવે જે આપણું જે મૂલાધાર ચક્ર છે, મૂલાધાર ચક્રથી આપણા જે 7 ચક્ર છે, છેલ્લે સહસ્ત્રાર ચક્ર, અને હવે એ સહસ્ત્રાર ચક્રમાં આપણું જે આજ્ઞા ચક્ર અને સહસ્ત્રાર ચક્ર એ બધા 2 ચક્ર પિંડના છે. અને નીચેના જે 5 ચક્ર છે, જે કંઠથી નીચેના જે 5 ચક્ર છે, એ આ 2 ચક્ર બ્રહ્માંડના છે, અને નીચેના ચક્ર એ પિંડના ચક્ર છે. હવે આ 7 ચક્રમાં થઈને 108 એના પેટા ચક્ર છે. અને જેમ આપણે જોઈએ કે ચંદ્ર એ સ્વયં પ્રકાશમાન નથી. સૂર્યનો પ્રકાશ ચંદ્ર પર પડે છે અને ચંદ્રનો પ્રકાશ ધરતી પર પડે છે, પણ ચંદ્રમાં સ્વયં પ્રકાશમાં નથી. એમે જે ચક્રો છે એ સ્વયં પ્રકાશમાં નથી. આત્માનો પ્રકાશ ચક્રો પર પડે છે અને ચક્રોનો પ્રકાશ આ 108 ચક્ર પર પડે છે. તો અંદર કબીર સાહેબ કે અંદરની માળા તમે ફેરવી લો, અને 12ની માળા તો તમારી એક મણકાની યાત્રા. તમે જો માળામાં મણકો યાત્રા જ કરે છે. એક મણકો ગયો તો એની યાત્રા શોધે. 12 એટલે કબીર સાહેબને કહ્યું કે 12ની યાત્રા તમે કોઈ પણ જે કર્મકાંડ કરો, પૂજા કરો, પ્રાર્થના કરો, જપ કરો, તપ કરો, હોમ કરો, હવન કરો, ભલે તમે પછી મંદિર બનાવો કે તમે કોઈ પણ કાર્ય કરો, આ બહારની માળા છે. અને જ્યાં સુધી આપણે બહારની માળામાં ફસાઈ ગઈશું, જ્યાં સુધી આપણે બહારની માળા ઉપર આપણે યાત્રા કરશું, ત્યાં સુધી અંદરની માળાને નહીં સમજી શકીએ. અને બીજા નંબરને કે બહારની માળા એ વધારેમાં વધારે તમે માળા કરો તો તમને એક થાય કે તમે કોઈ પણ ઈષ્ટદેવની અંદર માળા કરતા હોય તો એના જે તમે મંત્રો કરતા. હવે એક વસ્તુ કે મંત્ર કેવી રીતે બને છે? મંત્ર એક તમે કોઈ પણ ઈષ્ટદેવની, દેવીની હોય કે દેવતાની હોય, તમે કોઈની પણ સાધના કરતા હોય તો એ ઈષ્ટદેવની એક ઉર્જા હોય છે. દરેક ઈષ્ટદેવની ઉર્જા હોય છે, અને એ ઉર્જાનું રૂપ એ જ મંત્ર હોય છે. અને એ મંત્ર એ ઉર્જા સુધી 100% પહોંચી શકે છે. પણ એ ઉર્જા તમને યુક્તિ આપી શકે છે. ધારો કે તમને તમારો ધંધો ના ચાલતો, તમારી બેરોજગારી હોય, તમારે કંઈ બીજી તમારા ઘરમાં બીજું કંઈ કારણ પડેલું હોય, એના માટે એ કામ કરી શકે છે. તમને યુક્તિ આપે છે, તમને સુખી કરી શકે છે. પણ સુખી એટલે ક્યાં સુધી? સંપૂર્ણપણે તમને કોઈ માળા, કોઈ દેવી દેવતા તમને સુખી કરી શકતા નથી. સુખ પાછળ દુઃખ સંતાયેલું જ છે. કે પરમ સુખ તો દેવી શક્તિ તમને આપી શકતી નથી. પરમ આનંદ તમને કોઈ આપી શકતું નથી. કે બહારની માળામાં પરમ આનંદ નથી. એટલે કબીર સાહેબ આપણને કહે છે કે બહારની માળાને તમે છોડી દો. અને કબીર સાહેબે માળા ફેરત જુગ ગયા. તમે અનંતો યુગ સુધી તમે બહારની માળા ફેરવી દેશો ને તો એ બહારની માળા તમને લક્ષ 84ના બંધનમાંથી મુક્ત કરી શકવાની એની શક્તિ નથી. બીજા નંબરે કે બહારની માળાની યાત્રા તમે કરશો તો હું કોણ છું, ક્યાંથી આવ્યો છું ને ક્યાં જવાનું છું,
એ તમે બિલકુલ જાણી શકવાના નથી. અને બીજા નંબર, હવે માળા પરમાત્માએ આપણને ભેટ આપી છે, પરમાત્મા પોતે આપણા અંદર માળા કરી રહ્યો છે, તો પછી આપણે મહેનત કરવાની ક્યાં જરૂર છે? આપણે ખોટી મહેનત, તમને એવું નથી લાગતું કે આપણે ખોટી મહેનત કરીએ છીએ? હવે પોતે પ્રકૃતિનો એક નિયમ છે, કે પરમાત્માનો એક નિયમ છે કે આપણા અંદર સતત 24 કલાક માળા ચાલુ રહી છે. બીજા નંબરે આપણે બહારની આરતી કરીએ છીએ, બહાર ઘંટ નગારા અને ઝાલર બધું આપણે બહાર, જે આરતીના સવાર સાંજ કે બપોરે જે 3 ટાઈમ, ઘણા લોકો 3 ટાઈમ પણ આરતી કરતા હોય, ઘણા લોકો 2 ટાઈમ પણ આરતી કરતા હોય, સંધ્યા સમયે ને સવારે. પણ હવે એ આપણી આરતી 10 મિનિટ કે 15 મિનિટ કે 20 મિનિટની, એથી વધારે આપણી આરતી હોતી નથી. પણ આપણી અંદર અખંડ આરતી થઈ રહી છે, અખંડ જ્યોત છે. આપણે જે જ્યોત આમ ઘુમાવીએ છીએ, એમાં કોઈ એક જ્યોત હશે, કોઈ પંચ જ્યોતિ હોય છે, કોઈ 7 જ્યોતિ હોય છે. તો બધી જ જ્યોતિ આપણી અંદર ઘુમાઈ રહી છે, આપણા અંદર અખંડ આરતી થઈ રહી છે, જેને આપણે અનહદનાદ કહી રહી છે. એટલે સંતોએ કહ્યું કે દેખનદારે કોઈ આ દલમોય જણનો જણનો જનજાલેરી બાજે, બિનારે મુખે મુરલી બજાય, બિના દોડીએ નોબત લાગે. હવે બહારની આરતી કરવામાં આપણે દાંડિયાની જરૂર પડશે, હાથની જરૂર પડશે, કે એક હાથે તાળી પડતી નથી. બહારની આરતીમાં આપણે 2 હાથની જરૂર પડે છે. પણ અંદરની આરતી છે, સતત 24 કલાક આપણી અંદર આરતી સતત થઈ રહી છે, અને સતત એ આરતી પરમાત્માની આરતી ઉતરી રહી છે. તો હવે આપણે બહારની આરતીમાં જે આપણે 10-15 મિનિટની આરતી, એ પણ એક માળાનો હિસ્સો છે. અને બહારની આરતી તમને અંદરની આરતી સુધી પહોંચાડી શકતી નથી. પણ અંદરની આરતી, અંદરની માળા, અંદરની આરતી ક્યારે આપણે સ્પષ્ટ સાંભળી શકીએ છીએ? અંદરની આરતીનો અવાજ ક્યારે સાંભળે? કે આપણે અંદરની માળા શરૂ કરી દઈએ. હવે અંદરની માળા શરૂ કરવા માટે ઘણા એમ કહે છે કે મારે, ઘણા એક ભાઈએ મને પ્રશ્ન કર્યો કે ગુરુજી મને કોઈ મંત્ર આપો. ભાઈ, મંત્ર તો હું પોતે મંત્ર જાણતો નથી, હું તમને ક્યાંથી મંત્ર આપું? અને મંત્ર, એને વિશે આપણે એક અલગ વિડીયો બનાવીશું કે મંત્ર શક્તિ શું છે. મંત્ર શક્તિશાળી છે નથી એવું નથી, પણ કહેવાનો મતલબ કે હવે મંત્ર એ 5 તત્વની અંદર આપણને રમાડે છે, 5 તત્વથી ઉપર ઉઠાડી શકતો નથી. તો મંત્ર તો આપણે 3જા તત્વથી નીચે, જ્યાં આપણી આ આંખની જે આ ડોગા છે, પાંપણ છે, અહીંયા સુધી આપણને મંત્ર લાવી શકે. એથી ઉપર મંત્ર આપણને લઈ જઈ શકતો નથી, કારણ કે અહીંયાથી પછી શૂન્ય છે, અહીંયાથી કોઈ શબ્દ અહીંયા પ્રવેશ કરી શકતો નથી. એટલે સંતોએ કહ્યું છે કે બંકનાળ અતિ સાંકડી તામે દો ન સમાય. બંકનાળ એવી સાંકડી વસ્તુ છે, એમાં કોઈ શબ્દ અંદર પ્રવેશ કરી શકતો નથી. ફક્ત ધૂન એકલી જ અંદર પ્રવેશ કરી શકે છે, પરમાત્માનો પ્રેમ એકલો જ અંદર પ્રવેશ કરી શકે છે. તો હવે કહેવાનું છે કે આપણે કોઈ પણ મંત્રની જરૂર જ નથી. પરમાત્માએ સ્વયં આપણને આજીવન મંત્ર આપ્યો છે. જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે બાળક શું કામ કરે છે? પહેલો એનો મંત્ર શરૂ કરે. પરમાત્મા જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે પરમાત્મા એનો મંત્ર શરૂ કરી દેશે, એના જીવનનો મંત્ર શરૂ કરી દેશે. એટલે એ બાળક જ્યારે જન્મે ત્યારે પહેલો શ્વાસ અંદર લેશે, અને તમે જુઓ મૃત્યુના સમયે છેલ્લો શ્વાસ છોડે છે. તો આ શ્વાસ જ્યારે અંદર લેશે અને જ્યારે છેલ્લે શ્વાસ છોડે છે, આ જ મોટી માળા છે, શ્વાસોની માળા. આ શ્વાસોની માળા એટલે 108 તમારે મણકા ગણવાની જરૂર નથી. 108 મણકા પરમાત્માએ આપણી અંદર મેલ્યા જ છે. તો એ આપણે શ્વાસોની માળાનો શ્વાસે શ્વાસે સુમિરન કરી લે. અને શ્વાસે શ્વાસે નામ બોલવાનું નથી, શ્વાસે શ્વાસે ઓમ બોલવાનો નથી, સિર્ફ શ્વાસો પર ધ્યાન આપવાનું છે. અને તમે શ્વાસો પર ધ્યાન આપશો, તમારી ઓટોમેટિક 108ની માળા અંદર શરૂ થઈ જશે. અને એ માળા અંદર શરૂ થશે, અને જ્યારે એ માળા અંદર જ્યારે અંદરની યાત્રા કરશે, હવે બહારની માળા છે ને, એ તમને કર્મકાંડમાં ફેંકી દેશે. અને બહારની માળાથી આપણી ચેતના પર જે આવરણ પડેલા છે, આપણા મન ઉપર જે આવરણ પડેલા છે, માનો કે સૂર્ય સ્વયં પ્રકાશમાન છે, પણ આ વાદળોનું આવરણ આવી ગયું છે. તો
તો બહાર તમે લાખો માળાઓ કરશો તો તમારા વિચારો વધતા જશે. માનો કે તમને માળા તમે કરીને તમને રિદ્ધિ સિદ્ધિ મળી ગઈ, તો તમે બેસી રહેવાના? બિલકુલ નહીં. તમારું મૂલાધાર ચક્ર તમે જાગૃત કરી દીધું, તમને રિદ્ધિ સિદ્ધિ મળી ગઈ, પછી તમે અનંત વિચારો કરશો કે આમ કરી નાખો ને તેમ કરી નાખો ને મોટો આશ્રમ બનાવી દો, મોટી ગાડી બનાવી દો, VIP ગાડી લાવી દો, આટલા સેવકો મારા થઈ જાય, આટલો, અને સેવકોના ડગલે ડગલા પણ થઈ જાય, એ પણ તમે કરી શકો. જગતમાં તમારી વાહ થઈ જાય, જગતમાં તમારા ઘેર ઘેર ફોટા પણ તમે લગાવી શકો, જગતના લોકો હજારો માણસ તમારા ચરણ સ્પર્શ કરે, એ પણ બની શકે. એ અશક્ય નથી. પણ કહેવાનો મતલબ છે એ બનાવવા માટે તમે જો એના મોહપાશમાં તમે ફસાઈ ગયા તો મુક્તિના દ્વાર સુધી નહીં પહોંચી શકીએ. અને જગતમાં જે આપણે 5 તત્વની અંદર, જે સંસારની અંદર જે આપણે બંધનમાં જે રહેશે, બંધનમાંથી મુક્ત નહીં થઈ શકીએ. તો બહારની માળા આપણને યુક્તિ આપી શકે છે, આપણી વાહ જગતમાં કરાવી શકે છે. પણ હવે સંતોને જો તમે સંતોનો મત એટલે જુદી પ્રકારનો મત હશે. તમને એમ લાગશે કે સંતો આટલું બધું જાણે છે ને પોતે નિર્મળ કેમ હશે, પોતે ગરીબ જેવું જીવન કેમ જીતો હશે, પોતાનામાં અહંકાર કેમ આવતો નથી. પણ જેમ આપણે જોઈએ કે આપણે એક ટ્યુબવેલ બનાવીએ, અને આપણે ટ્યુબવેલ બનાવીએ, એમાં માની લો કે આપણે 1000 ફૂટનો ટ્યુબવેલ બનાવ્યો, તો 1000 ફૂટનો ટ્યુબવેલ બનાવ્યો કે એમાં 100-150 ફૂટે એક નદી આવે એટલે 7 નદીઓ આવે. પણ હવે જે સંતો છે અને જેને છેલ્લી 7મી નદી છે, એનું જે નિર્મળ નીર છે એ જ એમને લેવું છે. બીજી નદીઓનું એમને પાણી લેવું જ નથી, બીજી નદીઓનું નીર એમને લેવું જ નથી. તો પછી એના ઉપર શું, એના પર લેપ મારી દેશે, ત્યાંથી આગળ નીકળી જશે. ચલો આની જરૂર નથી આપણે, કારણ કે આ નદીનું નીર છે અને એ આપણને માયાના બંધનમાંથી મુક્ત કરી શકતું નથી, આની આપણે જરૂર નથી. તો સંતો ત્યાંથી આગળ નીકળી જાય છે. નહીંતર બાકી તમે જુઓ, સંતોની શક્તિ છે એટલી શક્તિ તો કોઈની પાસે નથી. સંતોને સમય આવે, સંતોને દેવો પણ સંતોના ચરણોમાં નમસ્કાર કરે છે, દેવો પણ સંતોના શિર ઉપર પુષ્પ વર્ષા કરે છે. અને દેવોને દૃષ્ટિએ પણ સંતો મને કે દેવો સંતોને એમના કરતાં પણ મહાન ગણે છે કે હે પરમ જીવાત્મા, હે પરમાત્મા, તું અમારાથી પણ આગળ નીકળી ગયો. તો સંતોને આટલી બધી શક્તિ હોય છે. પણ કહેવાનો મતલબ છે કે સંતોનો એક નિયમ જ છે કે મૂલાધારથી સહસ્ત્રારથી બ્રહ્મરંધ સુધીની પૂરેપૂરી યાત્રા કરવી, અને પૂરેપૂરું જે માળાના મણકો આવે, જે મેરુદંડ, આપણે જેને બ્રહ્મરંધને મેરુદંડ કહીએ છીએ, એ એક મણકાથી અડધા નહીં પણ એક રાઉન્ડ, પૂરેપૂરો રાઉન્ડ મારીને 108 ચક્રનો રાઉન્ડ મારીને પૂરેપૂરું મેરુદંડે પહોંચી જવું. અને એને જ નિજધામ કહે છે, અને એને જ નિર્વાણ પદ કહે છે. નિજધામ એ જ નિર્વાણ પદ છે. તો સંતો નિર્વાણ પદની આશા રાખતા હોય છે. કેમ કે અહીંયા 184ના બંધનમાં તો ક્યાંય આપણને સુખ, શાંતિ અને આરામ મળતો જ નથી. દરેક જગ્યાએ આદિ વ્યાધિને ઉપાધિ, ભલે તમે ગરીબ હોય, અમીર હોય, કે તમે મોટા ગુરુ હોય, કે સાધુ હોય, કે સંત હોય, અહીંયા જો આ ચક્કરમાં આપણે ફસાઈ ગઈએ તો અહીંયા કોઈ આપણને શાંતિ મળતી નથી. અને બહારની યાત્રા આપણને સહસ્ત્રાર સુધીની યાત્રા કરાવતી નથી. એટલે કબીર સાહેબે કહ્યું છે કે માળા, તું બહારની માળાને છોડી દે. અને બહારની માળા તને બંધનથી મુક્ત નહીં કરી શકે. પણ જ્યારે તારે સમય મળે ત્યારે એક શ્વાસ ઉપર ધ્યાન આપી દો, અને શ્વાસને જ અંદર આવતો જતો જુઓ, એ જ તમારી માળા કામ કરે છે. તો આપણે શ્વાસોની જ માળા, આપણે એના ઉપર જ ચાલવાનું છે, એને જ આપણે ગણવાના છે. આપણે કોઈ મંત્રની જરૂર નથી, કંઈ જરૂર નથી. ફક્ત શ્વાસોની માળા ઉપર ધ્યાન આપો, ને જેટલા ઊંડા શ્વાસ લ્યો એટલે એક શ્વાસ જ્યારે અંદર જશે, અને એ શ્વાસ પૂરેપૂરો અંદર જશે એટલે આંતરિક કુંભક થશે, અને પછી એને રેચક થશે, અને ત્યારે એક માળા પૂરી થશે. તો આપણે કબીર સાહેબે આપણને અંદરની માળાનું જ્ઞાન આપ્યું છે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.